ગુડ મોર્નિંગ, જય માતાજી, શુભ શુભ. અત્યારે અમે જાગી ગયા છું. અત્યારે ઝાડુ લગાવું છું. આ મને વિડીયો કરે છે, ગુડી કરે છે. ઝાડુ લગાવી નાખો હોય કે હોવાનું કામ. આજ તો રોજ પૂરા થઈ ગયા. આજ મારે બ્લાઉઝ બનાવવાનું છે, શીખવું છે બ્લાઉઝ. રીધિને સોનિયા સોલે થઈ ગયા, એનો બ્લાઉઝનું સેટિંગ કરવું છે. આવડે પેલા તને રીધિનો બ્લાઉઝ છે, એ જોઈ બનાવી નાખીશું. હું 2 બ્લાઉઝ પહેલા બનાવ્યા હતા. કટોરી કાઢવાલા નથી આવડે, એ તો બીજા કાઢવાલા આવડે. આવડે નહીં આવડે મને ખબર નહીં. મેને પેલા 2 બનાવ્યા, એટલે આજ જોઉં છું કેમ બને છે એમ. જોઈ બનાવી નાખશું. જોઈ લેજો, આ દેખાડશું. ટ્રાય મારવી બોલે આવડે એમ થોડું કે આવડે છે. કટોરી કાઢવાલા નહીં આવડે, બીજા તો આવડે છે. યારું ગળી ગયો હો. હા યારું ગળી ગયો. હા કીધું તું નહીં એટલે ધાન રાખી આ વચ્ચામાં એરું ગળી ગયા. ભોલાનાથ કી પાસે મને કાટે નહીં દીધા. આમાં જો બેઠેલો છે, એ મારા છે. ગલે में लागवा આવ્યા હે શિવજીને. એને માલા નહીં પહેરતા ને, એટલે એ ગલે લાગવા આવ્યા. શિવજીનો હાર હોય એ છાફી હોય, બીજા માલા ફૂલડાનો ન હોય. એટલે શ્રાવણ મહિના બધા માને છે, એટલે આવે છે. યુપીમાં શરૂ થઈ ગયો શ્રાવણ મહિનો. હે યુપીમાં શરૂ થઈ ગયો શ્રાવણ મહિનો. यूपी में हूँ, ओलो राजस्थान में भी शुरू થઈ ગયા. હા આસામમાં भी रविवारे बोलबम तो હોય. આસામમાં થઈ ગયો બોલબમ શરૂ થઈ ગયો. હા હે હા, બે બોલબમ ગયા લગભગ. ત્રીજા ઓલો है बोले लगभग. अगली बार असम में जाओ ना तो बोलबम में जाવાનું છે. અચ્છા પોર બોલબમમાં જાવ. પોર હાલીને જવું પડે. હા પાછું હે બીજા મંદિર હોય, હા આમાં પાણી ડાલવા. વશિષ્ઠ મંદિર છે, એ મંદિર છે, નદીનું પાણી લઈ પાછું શુક્લેશ્વર મંદિર में જવું પડે. કામાખ્યા નો જવાનું હોય. કામાખ્યા में થોડી, શુક્લેશ્વર મંદિર में જવાનું. ઠીક હારો હાલો. હવે હું નાય ધોઈ તૈયાર થઈ ગયા, તો એ પૂજા કરી લઉં. પછી આ જાય છે બાઇક ઠીક કરવા. કા લોટ લઈ જવું પડશે. આજ ગાડી બગડી ગઈ. હું લોટ લીધો. ખતેડા ગાડી એના બગડી ગયા, એટલે એ જાય છે. ખતેડા ગાડી બોલી તો એને બહુ ગુસ્સા કરે છે. હા શું ખતેડા ગાડી છે ને, એને બેસી નાખવાની જરૂર છે. આ તો બીજા લઈ લેવાનું. હું સે પૈસા તારી બીજા લેવાના. હે પૈસા સે બીજા લેવાના. એ દઈ દેવાનું. ઓલી ગાડી દઈ બેસી દેવાનું. એના કેટલા 10-15 હજાર આપે दुकान में. આ તે 15,000 ની બીજી આવે નવી. फिर दूसरा ओलू કરી નાખે. હું એ કરે ને બિયાસ કરવાનું હોય, એ કરી નાખે. પાછું લઈ લેવાનું. નહીં તો ખતેડા ગાડીમાં કેટલા ઢક્કર લગાઈ જાવું. તાર બાપા પાસે પૈસા મગે લઈ લે. એ મારા પાપા પાસે કોઈ બોલ કે કોણ ભડકે? કાંઈ નહીં. અમને અહીંયા કોણ બોલાવે? હું તો કોઈને ઓળખીતા નહીં, કોઈને બોલતા નહીં. કોને ઓળખું અહીંયા? એ કે બોલાવે છે, એનો કાન બજી ગયા. લો હવે ચલો, એ વાત તો બીજા વાત કરી નાખો. એટલે એ વાત મૂકી દઉં ને.
હવે હું કરી નાખું દિયાબત્તી. આ જાય છે જાઓ ઓલું કરવા જાય છે ગાડી હરખું કરવા. હું ભગવાનને થોડા દર્શન કરી લઉં. પછી ગુડી ખાય છે. ગુડી નાસ્તા કરે છે. ઓકે, બીજા 2 મિનિટ પાછું મિલું. હરખી પૂજા કરી આવો પછી. पूजा तो हर की करवानो હોય ને. पूजा तो मन में से થાય છે, हम दिल में से आमा से निकले છે. आवाज यहाँ से पूजा है. હું શંકર દાદા પા માંગા તો હું તો કાઈ નહીં માંગુ. જાય જરૂરત થાય તારે ઈ આપશે. હે ઈ બધું આપશે. આપશે બધું. આ તો ઓલું થઈ ગયા બાકસ. બેટન હે અભી બાલો. હું રવો બનાવ્યા ગુડીને ખાવા હતું. નિશાલે જવાના છે એટલે ગુડીને થોડા રવો ખાવા કીધો એટલે બનાવ્યા. તમે શું કોણ આસમનો? સૂજીનો હાલવા. હે सूजी नो हलवा. सूजी नो हलवा. सूजी बोलता है, तुम लोग ही बोलते हो रहो. आरो કેવું છે? હું ના કરશા. આમાં ઘી રાખેલું છે. કાલા વાલા અંગૂર, લાલ વાલા અંગૂર, फिर बदाम, फिर दूध. તમારા આમત બનાવે છે? है पता नहीं, मेरे को नहीं पता. मैं तो यही पर ही बनाया. खाया तो हूँ, लेकिन क्या क्या डाल के बनाता है वो पता नहीं. बादाम बादाम पिस्ता डालता है, लेकिन ये व्हाइट रखता है यहाँ पे. बहुत अच्छा लगता है. प्रसादी बनाता है, लेकिन हमारा उधर थोड़ा सा लाल लाल कलर बना देते हैं. લાવો ગુડવે લાવો, ટેસ્ટ મારી આપણે રહો. લાવો ટેસ્ટ મારી કેવો બનાવ્યા છે હવે. સારું બનાવ્યું. કરી પણ જે કથામાં જાય પ્રસાદી જેવો એવો ન લાગે. એ તો ઘરે બનાવતો એવું ન લાગે ને. તમે ગમે એવું નાખીને બનાવો તો જે તો સત્યનારાયણ ભગવાનની કથામાં થાય ને એની જેવો ટેસ્ટ ન આવે. બધું નાખ્યું, ઘી, દૂધ, કાજુ, લાલ તરાક, પછી કાળી તરાક, સાકર. પણ સત્યનારાયણ ભગવાનની કથામાં જેવો રવો થાય ને એવો ટેસ્ટ આમાં ન આવે. વાહ. અને જો તારે થઈ ગયા. હાલો દખ્તર લઈ જાઓ, હાલો નિશાળ આવે. આપણે એને નિશાળ મૂકી આવી અત્યારમાં. અને પછી આપણે કામ છે એનો કાપતે કોડો એનો કપરા દે એ હું કરે કાપા નહીં કાપતા. એ મંગળવાનું છે. તો હવે આપણે એને નિશાળ મૂકી આવી. અને પછી આપણે આ રૂમ છે કે નહીં આ ચેન્જ કરવાની છે. એટલે હવે બીજે જે રૂમ રાખીને સાફ સફાઈ કરવા માટે જવાનું છે આપણે. કેમ કે આજ લોટ નથી. લોટ આપણો પૂરો થઈ ગયેલો છે. જો સીવીને કમ્પ્લીટ થઈ ગયો પૂરો. એટલે આપણે એક બીજી રૂમ રાખી છે. આ રૂમ ઉપર છે એટલે આપણે શું કે વારે ખાલી લોટ ચડાવવાનો ઉતારવો પણ તકલીફ પડે છે. એટલે આપણે હેઠે રાખી છે. બીજી એટલી સાફ કરવા જવાની છે. અને આમે કહેવાય આ બ્લોગ નથી ને બહુ મોટો થઈ ગયો છે. આપણે અહીંયા પૂરો કરી નાખીએ. અને જે બીજી નવી રૂમ રાખી છે ને એ બ્લોગ આવતા બ્લોગમાં એડ કરી નાખીશું. અને આ બ્લોગને પૂરો કરી નાખીએ છીએ અને મળશું પાછા બીજા એક બ્લોગમાં.